બોલીએ મોગલ માતની, આય નાગબાઈ માતની। આજે રવિવાર, હજારોની સંખ્યા માના ખોળે, માના થડે દીકરા દીકરીઓ 18 વરણ ખૂબ મણિધર મોગલની કૃપા છે મિત્રો, ખૂબ એની દયા અને જ્યાં મોગલની જેની ઉપર મહેર હોય ત્યાં પછી લાંબો હાથ ન કરવા દે। માં તો માં છે મિત્રો, માથી મોટું કોઈ નથી, કારણ માં એક અમૃતનો કૂપો છે। હશે સમાજમાં આવી, હજી અમુક જગ્યાએ છે એવી માયું, માં અને બાકી વગડાના વા આપણે કાયમ માટે કહી છે। માના માટે કવિઓએ ગુણગાન ગાતા થાકતા નથી, કારણ કે માના ગુણગાન ગાવાનો કોઈ પાર ન આવે, કોઈની તાકાત નથી, શક્તિ નથી। પરમાત્માને એમ થયું હું ઘરે ઘરે પહોંચી નહીં વળું તો માનું સર્જન કેમ કર્યું? આવી માં મિત્રો, તમારા ઘરે તમારી જન્મ દેનાર માં 60 ના હોય કે 80 ના હોય કે કદાચ 100 ના હોય, એ કદાચ ભાળતા હોય તો ભલે, નો ભાળતા હોય તો ભલે, સમજતા હોય તો ભલે, નો સમજતા હોય તો ભલે, અને તમારા આમાં બાંધતા હોય તો કદાચ તમને કોઈ પણ એવા કડવો શબ્દ કહેતા હોય તો સમજી લેજો 18 વરાણ આ તમારી પરીક્ષા છે। પણ માને જેને જેને દુખી કર્યા છે એને નરકમાં અધિકાર નથી। આવી માં અમારા ચારણનો દુવો છે, હું આ બહુ મજા આવે છે, આ ચારણને દુવો લખ્યો છે, ધન્ય છે બાપ। માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળ કે જગદીશ, માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળ ધર કે જગદીશ, પણ હવ નમાવે શ્રી અંબા આગળ તો આલિયા। આ ચારણના શબ્દો તો જોવો। આમાં જે દીકરો માને સેવા કરે તો એને અન્ન ધન નથી ખૂટતું, પણ કોઈ પણ વરણનો દીકરો 18 વરણમાં જે મા બાપ ને દુખી કરે એનો નરકમાં અધિકાર નથી। આવી માં ભગવાન કૃષ્ણ ધૂળ ખાતા હતા, માં યશોદા મારવા માંડ્યા, કાના તારું મોઢું ખોલ, તો મોઢામાં ધૂળનો બુકડો ભરી ગયો છે। મારવા માંડ્યા, કનૈયો મોઢું નતો ખોલતો। નારદજી આવ્યા ને એટલું કીધું, માં એને મારો નહીં, તમે મોઢું નહીં ખોલે કનૈયો, પણ કે મોઢું નથી ખોલતો, ધૂળનો આખો ટુકડો ભરી ગયો છે। નારદે કીધું, માં એને મારો નહીં, તમે ફોલાવો ને, ઈ તમને એમ કે માં। હવે જો કે કોઈક જગ્યાએ માં બોલતા હોય તો નાથ મોઢા કાઢી નાખ્યા છે, મમ્મી આવી ગઈ એના નામની, એટલે જ આ ઘરની માલકોર કંકાસ, કલેશ, વિઘન, આવરણ, આફત, રોગ, કેન્સર, ડાયાબિટીસ, હાઈ બીપી રોગી છે, કારણ કે માં રહેવા જ નથી દીધી, લાશ ખોઈ દીધી છે, લાશ મમ્મી।
કારણ કે માં બોલવાથી ઘરમાં થાપન થાય છે. 4 દિવાલ છે ને એ મંદિર છે. ઘરને મંદિર કહેવામાં આવે છે. પણ આ જાદુ ભણ્યા છે એટલે કોઈ જ્ઞાન રહ્યું નથી આ મોબાઈલ નો ઉપાડામાં. કીધું માં ને મારો નહીં, તમને માં કે માં યશોદા બેટા હાથ ફેરવા. બેટા કૃષ્ણ, હે કનૈયા, હે લાલા, બેટા તારો મોઢેથી મને એકવાર તું માં કે. હે કે તારા મોઢેથી મને એકદમ તું માં કે. કૃષ્ણ માં બોલ્યો અને માએ અખિલ બ્રહ્માંડના દર્શન કર્યા. આ માં યશોદા આકુળ ઉકળ થવા માંડ્યા અને એટલું કીધું, કૃષ્ણ હવે તારું મોઢું તું બંધ કરી દે, મને મારો લાલો જોઈ છે. આમાં ભારતની માલકોર આ બારની વિકૃતિ એવી ઘરી ગઈ છે હવે કીધા જેવું જ નથી રહ્યું. આ સુધર્યા, આ ભણ્યા છો પણ સુધર્યા, વિકૃતિ ખોઈ દીધી. આ માની તાકાત છે. કારણ સંસ્કાર જવા માંડ્યા છે. હજી ગામડામાં છે હો સંસ્કૃતિ. હા અહીંયા છે માં તો માં છે મિત્રો. માના કોઈ ગુણગાન ગાવાનો પાર ન આવે. કકાના 52 અક્ષર છે. 52 અક્ષરમાં જો માં શબ્દ ન હોય ને તે કકો ખોટો છે. 52 અક્ષર ખોટા છે. આવી માં એનું હું તમને એક દ્રષ્ટાંત આપું. અખિલ બ્રહ્માંડનો 14 ભુવનનો નાથ ભોળોનાથ આ એને લીલા કરી હતી. ગણેશ અને કાર્તિક બેને કીધું કે બેટા તમારા 2 દીકરાઓમાં મોટો કોણ? કાર્તિક કે બાપુ એ તો હું જ મોટો ને ગણેશ તો નાનો છે. એમ નહીં બેટા, મોટો તુંય છો ને ગણેશ નાનો છે. પણ મોટો કેને કહેવાય? કોણે કીધું? ભોળાનાથે. મોટો કેને કહેવાય? કાર્તિકે કીધું કે કેને કહેવાય? ગણેશ બુદ્ધિવાન હતા એટલે સમજો ગણેશ બધાયમાં હવ પહેલો હોય. ગણેશ વિના કોઈ કાર્ય થતું નથી કારણ કે હવ પહેલા ગણેશને બેહારવો પડે. સામાન્ય નાનાથી માંડું તમે મોટું કામ લ્યો ને પહેલો ગણેશ જોવે. મોટા મોટો દેવ મહાદેવ જો મોટો હોય તો ગણેશ. ભોળાનાથે કીધું કાર્તિક ને કે ગણેશ ને પૂછી લે, એ બુદ્ધિવાન છે. ગણેશ ને કીધું કે મોટું કોણ? ગણેશ કે પૃથ્વીને ફરતો આંટો મારીને આવે એ મોટો. કાર્તિક ને વિચાર થયો કે આ શું બોલે છે કે, પણ કે ગણેશ મોટો તો હું જ છું અને તારા મોર હું આવતો, કારણ કે મારું વાહન મોર છે અને તારું શું કહેવાય સુધરેલ ભાષામાં ઉંદેડું લ્યો ને, અમે રી નહીં આવડે સુધરેલ મૂષક. હા આ ઉંદેડું કહેવાય. તારું વાહન ઉંદેડું છે, ઉંદર. કાંઈ વાંધો નહીં. કાર્તિક ને ગણેશ હાલતા થયા, ઓ તો મોર હતા નીહરી ગયા. પાછા વેળા ગણેશ માં પાર્વતી ને અને ભોળાનાથ ને પાટલા ઉપર બેસાડ્યા, ચાંદલા કર્યા મા બાપ ને. ગળામાં ઈ વખતના જે ફૂલ હતા એના હાર પહેરાવી દીધા અને 4 ફેરા ફર્યા ફરતા. કેટલા? 4. પહેલા ફેરે એટલે પહેલા માને પગે લાગે ને પછી બાપ ને. બીજો ફેરો પહેલા માં અને પછી બાપ. ત્રીજો ફેરો માં અને પછી બાપ. ચોથો ફેરો પૂરો થવાનો થયો. ભોળાનાથે કીધું ગણેશ હાવ પેલા તું તારી માને પગે લાગ્યો, મને કેમ નથી લાગતો? પિતાજી, હે દેવના દેવ મહાદેવ,
માને એટલા માટે કે મારી માં હતી તઈ અમે હતા. માને એટલા માટે હું પગે લાગુ છું કે આ માએ મને જન્મ દીધો છે. 4 ફેરા ફરીને માના પગે લાગી લીધા. કોણ? ગણેશ. કાર્તિક ને એમ થયું કે હવે પૂગે નહીં આનું વાહન. આવ્યા કાર્તિક કા આવતો રહ્યો 4 ફરતો કે પૃથ્વીને આટો મારીને કે હા, પણ કે ઈ બને નહીં. તો હવે બાપુજીને પૂછી લ્યો. કાર્તિકે કીધું પિતાજી ગણેશ આવતો રહ્યો કે હા, તારા મોર આવતો રહ્યો. પણ કે મારા મોર આવે કેમ? કે બેટા તું મોરનું વાહન લઈને નીકળી ગયો ને ગણેશ પાછો વળી આવ્યો. અમને 4 ફેરા ફરી લીધો. અમને પાટલા માથે બેહારીને ચાંદલા કરી અને હાર ફૂલના પહેરાવી દીધા ને 4 પ્રદક્ષિણા દઈ દીધી અને અમારા હામો બેહી ગયો ને આશીર્વાદ દઈ દીધા. પણ પિતાજી વાત સાચી કે તમારા મા બાપ કરે છે આથી કોઈ જાતનું તીરથ છે નહીં. તમે 1000 તીરથ કરો તોય ભલે, 50 કરો તોય ભલે, પણ તમારા મા બાપની જે તમે સેવા કરો છો ને આથી તીરથ ક્યાંય તમારે જવાની જરૂર નથી. આ મોટામાં મોટું તીરથ મા અને બાપ, આ મોટું તીરથ. આપણે કહી છે ને હો વાહે દોરો, સમજી લેજો. વાહો વાહે જ આવે છે. આ ગણેશ મોટો કાયમ માટે આપણે બેહારી છે ને ગણેશ ને. આ ગણેશ મેન તાકાત માં, આવી માં. માં માટે જોકે અમારા સમાજનું ગૌરવ ભીખુદાનભાઈ ગઢવી મિત્રો ચારણનો દીકરો છે. આ પીઠળનો પરિવાર છે. પણ ભીખુદાને જે સાહિત્યની વાતી કરી છે, ઇતિહાસોની વાતી કરી છે, એક પછી એક ભીખુદાન જેને કહેવાય એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ચડતા ગયા. આપણામાં કહેવત છે હાથી જીવતો લાખનો ને મૂવો 1.25 લાખનો. આજ અમારી સમાજનું ગૌરવ. હું કોઈ વખાણ નથી કરતો હો ભાઈ કે મારા બાપનું મોહાળ છે પાટી આનું વખાણ કરું નહીં, પણ અમારી સમાજમાં આવો લોક સાહિત્ય થાય છે નહીં બાપ. આવો ભીખુદાન કેવી એની રચના, અને પાછા ચારણોની જ લખેલી. હો માં વિશે તાકાત તો જુઓ. હે મિત્રો, તમારા મા બાપની તમે સેવા કરશો ને, હું જાહેર કહું છું, મર્યા વાહે તો ઠીક છે ગોલણ ગાડા ભરે, પણ તમારા મા બાપની તમે સેવા કરશો ને કોઈ ધામે તમારે જવાની જરૂર નથી. કારણ કે મોગલ એના ઘરમાં કોઈ દી અન્ન ધન ખૂટવા નથી દેતી. આટલી તાકાત છે મામા. એના માટે કીધું છે ને, આ મને બહુ ગમે છે. પરિવાર એક પંખીનો મેળો છે. તમારા ઘરની માલકો 5 જણા રહેતા હોય, 7 જણા રહેતા હોય, 10 જણા રહેતા હોય, 15 જણા રહેતા હોય, વધારે ગોસા, પણ જે પરિવાર છે કાકા મોટા બાના 4 પેઢીએ 5 પેઢીએ 10 પેઢીએ, એને આપણે એમ કહી છે આ મારો પરિવાર છે. આખું જેટલું રાખશે એટલું સમજી લેજો આ તમારા પરિવારના બાપ છે. એમ આ એક વૃક્ષ છે. આપણે દીકરાઓના નામ માંડી એટલે બારો આપણા પ્રિયગતિ કહેવામાં આવે છે અને દેવ કહેવામાં આવે છે. એ નામ લખે ને એટલે આપણો આંબો હોય. પછી આંબાનું ઉપરથી છે. આ શું કીધું છે? સમાજ હું તમે એક પંખી રૂપી છે.
કીધું અહીંયા શું કીધું? પંખીડાનો મેળો રે 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 બેઠો એક ઝાડવે રે. કાકાના મોટાબાના ભત્રીજાના પોતરા આ બધો પરિવાર 40-50 દાણા દાણા વધારે ઓછા આને પંખિયાનો મેળો કહેવામાં આવે છે. પરિવાર અમે એક બાપના આટલા ભાઈઓ આટલા પોતરા આટલા દોતરા પરપોતરા સમજી ગયા. આ અભણ માણસ સમજી જાય, ભણેલા ન સમજે. પરપોતરા એટલે કે શું? કારણ કે એનામાં આવે નહીં એટલે કીધું. આ પંખીડાનો મેળો રે રે બેઠો એક ઝાડવે રે. ઘડી વાર કરશો નહીં કલેશ, મીઠું જોલું લેજો રે 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 હવારે ભાણ ઉગશે. બાપ મીઠું જોલું લ્યો હવારે ભાણ ઉગશે. બાપ આ પરિવાર હે અમે એક વાડાના એવા સરુડા રે ભેળા મળીને રે તારે પણ વાડેથી વસૂટું રે વાડાનું એક વાછરું રે. જે વાડાની માલકોર વાસુડા નાના નાના હોય ઠેકડા મારતા હોય અહીંયાથી પછી નોખું થઈ જાય એટલે ભાંભોડા મારતો હોય કે માં ક્યાં છે, બાપ ક્યાં છે, ભાઈ ક્યાં છે, કાકો ક્યાં છે, ભત્રીજો ક્યાં છે, પોતરો ક્યાં છે, ઈ પછી રાયડું નાખતો હોય. આ સમાજ ઉપર છે. અમે એક વેલાના એ સોરુડા રે હાલા ગણવા રે. અમારો એક વેલો હતો એમાંથી અમે આગળ વધ્યા બાપ. પછી ઈ વેલેથી વસૂટું રે વેલાનું એક પાંદડું રે. આ પંખિયાનો મેળો બેઠો એક ઝાડવે રે. એમ સમાજ એક વૃક્ષ છે, પરિવાર વડ છે. એમાં આપણે પંખી રૂપી જાય ઘરની માલકો ભેળા થયા છે ને બાપ, એ પરિવાર છે. હે અમે એક પરિવારના એ સંતાનો રે ખૂબ ભેળા રહી જણા રે. એક બાપના 3 દીકરા હોય, 4 દીકરા હોય, 5 દીકરા હોય કે 7 હોય, હળી મળી ભેળા રહી જાણ્યા હોય અને એમાં જો પછી લાય લાગી જાય. અમે એક બાપના એ પરિવારો રે હવે અમે નહીં ભેળા થઈ બાપ. આ ચારણો એ લખેલા છે બાપ, એમને એમ નથી, બહુ મોટા છે. તો માં હતા તે આપણા પરિવારો થયા. માં નો હતો
કોઈ દી ન થાય. આમાં 18 વરણ તમારે અહીંયા જન્મ દેનાર હોય, મોગલ એમ કે છે મારા પાસે ન આવતા તમારી જનતાને તમે પગે લાગી લ્યો એટલે એમ સમજી લો કે એમાં હું આવી ગઈશ. 18 વરણ ને કહું છું, તમને જન્મ દેનાર જનતાને તમે પગમાં પડી જાઓ એટલે મોગલ એમ કે છે કે એમાં હું આવી ગઈ. જ્યારે તમારે મોગલે આવવાની ઈચ્છા થાય તો તમારે માને કે બાપને પગે લાગી લ્યો એટલે સમજી લો કે મોગલે આવવાની જરૂર નથી. આટલી તાકાત છે. કઈ પણ આપણામાં થાય આપણે કહી છે ને અમારા કોઈ ગલઢાના પૂન કહી છે ને, પૂન એટલે દયા હતી એનામાં, ભાવના હતી, આવકારો હતો. કોકનું દુઃખ જોઈ દેવા ન હોય પણ દાજવા હોય. કોઈ માણસને સારા રસ્તે આંગળી ચિંતા, આ પૂન. પણ આમાં એક દીકરો માને રક્તોત્તપ થયેલો, ગામે કીધું, આ અંધશ્રદ્ધાની વાત કરું છું, ગામે કીધું ભાઈ તારી માને રક્તપીપ છે તો તારી માને લઈને તો ક્યાંક જંગલમાં આવ્યો જાય કે પછી તારી માને દરિયામાં નાખી દે, માછલા ખાઈ જાય. જો આ મા વિશે બોલું છું, હે કે જંગલમાં લઈને ઉયો જાય કે દરિયામાં નાખી દે, કારણ કે તારી માને રક્તપિત્ત નો રોગ છે આખા ગામમાં ઘરે ભાઈ. જો તારે આ ન કરવું હોય તો અમે તારા ઘરનું ગોળાનું પાણી નહીં પી. દીકરો કરીએ સેડ્યો મુદાણો. ઓહો શું કરવું? સમાજ છે ને, લોકના સાગર વિશે નાવથી કોઈ તરશો નહીં, દો રંગી દુનિયા તણા ધોખા કોઈ દી કરશો નહીં. સીતા ને પુત્રો ઘોર જંગલમાં અમે જણાવ્યા છે, ભગવાન કૃષ્ણ ને ભીલના બાણે અમે પોતે જણાવ્યા છે. સમાજ છે ને ધારે કરે, પણ દીકરાને ગમ્યું નહીં. પણ વેદના માં સમજી ગયો દીકરાની. બોલાવીને કીધું માએ, અહીં આવી બેટા. બુઢી માં કે માં કામ? કે હા બેટા તું 2-3 દીથી ઝાખો કેમ લાગે છે બેટા? તારા મોઢા ઉપર નૂર નથી. કે ના માં. કે નહીં બેટા મને વાત કરી મારા દીકરા. કે માં ગામે થાય ને આપણા ઘરનું પાણી અગરાજ કર્યું છે. આ શબ્દો સાંભળી લેજો. કેમ? કે તારી માને રક્તપિત્ત નો રોગ છે કે જંગલમાં મૂકીએ ને કે પછી દરિયામાં નાખી દે. ઓહો બેટા એ વાત સાચી છે ગામનાની. શું કોણે કીધું? માએ. મારે દેખતી મરવાનું જ છે ને બેટા. તારે સમાજમાં રહેવું દેખ કર, મને દરિયાના કાંઠે લઈ જા, અહીંયા ધક્કો દઈ દે, માછલા ખાઈ જાય. દીકરાને ગમ્યું નહીં પણ માનો આદેશ થઈ ગયો તો દીકરો આખી રાત નો હતો, કારણ કે માને દરિયામાં નાખવા જવું. શું કરવું? 4 વાગ્યા માએ કીધું દીકરાને, બેટા દીકરા જાગ. હા માં. બેટા આખું ગામ જપી ગયું છે, છેલ્લો પોર છે, તો મને ખંભા ઉપર બેહારી અને દરિયામાં હવે ધક્કો દઈ દે બેટા. ગામ આખું જપી ગયું છે, છેલ્લો પોર છે. માને ખંભા ઉપર બેહારીને દીકરો દરિયાના કાંઠે જાય અને ધક્કો દેવાની તૈયારી કરે. માએ પાછું વાળીને જોયું. દીકરાએ કીધું માં કાંઈ ભલામણ? કે હા. કે શું? કે બેટા તું અડદ નો ખાતો. એ ભાઈ મોબાઈલ બંધ કરી દે ભાઈ, મારી દ્રષ્ટિ તૂટાય ભાઈ. કઈ ઉભા થઈ જાવ અહીંયાથી ભાઈ. મોબાઈલ વાળા ભાઈ, ભાઈ રવા દો ને ભાઈ, તમે અહીંયા વયા જાઓ બહાર. અડદ નો ખાતો. કેમ માં? કે બેટા તું 6 મહિનાનો હતો અને મેં અડદનું શાક ખાધું હતું અને પછી મેં તને ધવડાવ્યો અને તે 3 દી હતી રાડ્યું નાખ્યું, કારણ કે અડદ તને હદતા નથી. આ નથી બાઈ છોકરાને, મારું છોકરું રો પણ તારું હડેલું ધાવણ રોવાનું જ છે ને. તું ઉભા ગળે રામપુરી હણાઠા પૂરી ખાસ કઠોળ, પછી છોકરાને સૂકું આવવાની. આ ધાવણની વાત છે. અડદ નો ખાતો બેટા.
નકર તને પેટમાં દુખાવો પડશે અને હવે દરિયામાં ધક્કો મારી દે મને બેટા. તઈ દીકરાએ માને ખંભા માથેથી હેઠે ઉતારી અને માના ખોળામાં માથું નાખી દીધું. હે માં, ગામ પાણી પીવે કે ન પીવે ને મોરખ છે હે જનેતા. આવી માને દરિયામાં ન નખાય, આવી માને તો કાવડમાં બહારીને યાત્રા કરાવાય. આ માં આ દીકરા સતયુગ ને ગુરુયુગ મારા તમારા ઘરમાં જ છે. હા, હાથ હાથ દીકરા માં વેસાતી હોય. લ્યો, 2 મહિના આ દીકરા નહીં, 2 મહિના ઓલા દીકરા નહીં, 2 મહિના આવ્યા. આ માના વાળા કર્યા છે. આ દીકરા નો કહેવાય, આ પેઢીના પાપ કહેવાય. માવતર ના ભાગ પડે. અરે તમને 5 7 જણાને તમને જન્મ આપો છે અને તમે એના ભાગ પાડો. તારી માં આયા નહીં, એક દી તું વહુ નહીં બન. દીકરાની વહુ બનવાની છો ને, અત્યારે તું વહુ બનીને આવી છો, પણ તારા દીકરાની ઘરમાં વહુ આવી છે તેથી તું હાહુ નહીં બન. આ સમજી લેજો, તમારા પગમાં જ આવવાનું છે. જેને જેને હાહુ અને મા બાપને દુખી કર્યા છે, આ બાપુ જીવતા તે યાદ કરજો ને મર્યા વાય યાદ બધી આખી દુનિયા કરશે. અત્યારે શબ્દ તમને નહીં ગમે, પણ બાપુ નહીં તેથી યાદ આવશે કે બાપુ આ શબ્દ અમને કહેતા. જેને જેને મા બાપને દુખી કર્યા છે એનો નરકમાં અધિકાર નથી, કારણ કે હો વાહે દોરો હાલ્યો જ આવે છે. મોગલ તો એમ કે છે કે માને તુકારો ન દેવાય. બેસી જાઓ ભાઈ, બેસી જાઓ. પાછું હું છું ને ભૂલી બહુ જાઉં છું. માનું અપમાન સાવધાન થઈ જાયજો. 18 વર્ષના દીકરાઓ, તમારા મા બાપ જેવા હોય એવાની સેવા કરજો. માં એ તો માં છે, બાપ કે છે. માં મજૂરી કરે છે, ગુજારણ કરે છે. એનો પતિ નું ગામતરું 6 મહિનાના દીકરા ઉપર માં રંડાપો ગાળે. સાંભળજો, 18 વર્ષ આ ભારતની સંસ્કૃતિની વાત છે, ભારતની એક જગદંબાની ભવાનીની વાત છે. પણ કારણ કે તમારા ઘરમાં ભવાની છે પણ તમે એના અપમાન કર્યા છે. એ ભવાનીઓના તમે અપમાન કર્યા છે. 18 વર્ષ એમાં હું આવી ગયો. દીકરીને તમે દીકરી નથી કહેતા, સોડી સોડી કયો છો, છોકરી કયો છો. દીકરીનું તમે વસ્ત્ર હરણ કરો છો. આથી મોટા પાપી તમે બીજા કયા હોય છો? દીકરી જન્મે તો આપણે એમ કહી છે કે અમારી આ લક્ષ્મી જન્મી. પછી દીકરી કયો અને હારે ગયા પછી ઇજ્જતના વાવેતર કરે ઝાડ, એને માં કહેવાય. આ દીકરી સોડી છોકરી, આ સમજી લેજો, આ વિનાશના પાયા તમે ઓરી દીધા છે. કારણ છે તમારા ઘર ભંગાઈ જાય છે, રોગ થાય છે, લક્ષ્મી નથી તકતી, અવળા રસ્તે જાય છે, નો કરવાના તમે કરો. એનું કારણ આ છે, દીકરી તમારા ઘરમાં છે, ભવાની જગદંબા છે, એનું ઊંટ તમે હડાહડ અપમાન કરી છે. કેટલી દુભાઈ છે એ દુભાણી, એટલે તમારા ઘરમાં કાંઈ ન રહે. 18 વર્ષ ને હું કહું, દીકરીને માન આપો. છોકરી નો કયો, એનું વસ્ત્ર હરણ થાય. સોડી વસ્ત્ર તમે હરણ કરો. એને લક્ષ્મી કયો, દીકરી કયો, બેન કયો. ધ્યાન રાખો. આ ઓલી સિરિયલમાં જોઈ જોઈને ગોયું ગોઈ દીધી. કેટલા એના ભાંગીને ભૂકો થઈ ગયા. આમાં 6 મહિનાનો દીકરો માં ધવરાવે છે. જે કાંઈ કોઈના દળના દળે, કોઈના સાણવાસીદા કરે, મજૂરી કરે, એ મજૂરીમાંથી રૂપિયા કમાઈને ઝાડ લઈને દળી અને ખાય અને દીકરાને ધવરાવે. બને એવું પછી માને ક્યારેક મજૂરી ન મળે તો એ માં ભૂખી રહી અપવાસ કરી અને દીકરાને ધવરાવે. પછી જે દીકરાને માં ધવરાવતી હોય પછી હયામાં
ધાવણ ન હોય પછી દીકરો બટકા ભરે હયાની માજે બટકા ભરે તારી માને કેટલી વેદના થતી છે માં જ જાણે. જેને ધવડાવે ને એને ખબર હો, શિશુ વાળા નહીં. હા, શિશુ વાળા તો થયા નથી, થાય છે નહીં. એટલે ધવડાવે પણ બાળક એને બટકા ભરે છે. શું કીધું? ભલે બટકા બાળક તેમ સતા, ભલે બટકા બાળક તેમ સતા, એ હસતી ઘૂમતી ધવરાવતી હતી, તોય દીકરાના નેણા કાળતી હતી. એ હસતી ઘૂમતી ધવરાવતી હતી, તોય દીકરાના નેણા કાળતી હતી. કારણ કે દીકરા ઉપર માની જિંદગી હતી. 6 મહિનાનો દીકરો, 18 વર્ષ. આ એક જેને જીવન જીવવાની પદ્ધતિની વાત કરી રહ્યો છું. હે, અમારી દીકરી દેવી પણ બેંક બેલેન્સ નથી, ઘરના મકાન નથી, છોકરો મજૂરી કરે છે. સમજી લેજો, કોઈ દી સુખી નહીં થાય. કોઈના ભાગ છે ને હું નથી ગયા. જેમાં આમાં ટાક મારી છે ને કોઈના બાપ થી નહીં જાય, આમાંથી જાય છે. આમાં દીકરી દેવી પણ ગરીબ ઘર છે, બોલનાર ગરીબ છે. સમજી લેજો, કોઈના ભાગ ગરીબ નથી. કઈ ધંધો નથી, ભાડે રહીએ છે, સારું લુગડું નથી પહેરતા, એના ઉપર ગયા. મિલકત ને લુગડા, ગાડી શું, બંગલા શું, પછી ભલે બેંક વાળા તાળા મારે પણ હજી જીવન જીવવા વાળા છે. હે, વરમાંથી ઘર બને, સમજ્યો. પછી 6 મહિનાનો હતો. એને સમાજ નહીં કહેતું હોય કે બેન તારી ઉંમર નાની છે, 6 મહિનાનો દીકરો, તારી જિંદગી તું હું કામ બાળસ? કહી છે ને હું તમે, પણ નહીં. કોક માણસને જીવન જીવવાની પદ્ધતિ ક્યાંક જુદી છે અને એના જ ઇતિહાસ છે ને એને બધા વાગોળે છે કવિઓ. શું કીધું? વાલો હતો ઈ વળાવી ગયો, એનો પતિદેવ સ્વર્ગે સીધાવી ગયો, રણ વગડામાં રજડાવી ગયો. વાલો હતો ઈ વળાવી ગયો, એનો પતિદેવ તો સ્વર્ગે સીધાવી ગયો, રણ વગડામાં રજડાવી ગયો. ભલે બટકા બાળક તેમ સતા, એ હસતી ઘૂમતી ધવરાવતી હતી, તોય દીકરાના નેણા કાળતી હતી. આમાં જેમ શબ્દની માલકોર જેમ વાડ તોફાને ચડ્યું હોય, આમથી આમ જેમ થાય અને મહા મુસીબતે એ વાણને સમદરિયામાંથી કાંઠે લેવામાં જે તકલીફ પડે, એ બાઈને એની જુવાનીનો ડર લાગતો હતો. એનો ઘરવાળાની પાછળ બાઈને મરવાનું હતું, પણ શું કામ ન મરી બાઈ? સાંભળજો, એના ધણી પાસે એને મરવાનું જ હતું બાઈ કે, પણ શું કામ ન મરી બાઈ? બાઈ નો મરી એનું કારણ શું કે એના પતિભાઈ એને વયું જ જવું હતું કે હવે શું આ જિંદગીને લઈને કરું, હવે મારે ન રોવાય, મારા પતિ હારે વયું જવું છે. પતિ પાછળ મરવું હતું તેમ સતાઈ જીવવું પડતું હતું, કારણ એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. 6 મહિનાનું બાળક હતું એટલે ભાઈ વિચાર કરો મારાથી મરાય નહીં, કારણ કે મારો 6 મહિનાનો દીકરો કાલે મોટો થઈ જાય છે. બાપ, આ દીકરા મોટા થાય અને માવતરને જેને કહેવાય માજનવાડામાં મૂકે ને, એનો મોગલ એમ કે છે નરક સિવાય બીજી સજા ન હોય. આ સંસ્કૃતિ હજી છે સમાજમાં. દીકરાઓ મા બાપને પગે લાગી અને આગળ વધે હજી છે. આ તો નાથમાવડા કાઢી નાખ્યા છે સંસ્કારને, એના માટે લખેલું છે. હે, પણ જેવો દીકરો નિહાળે જાય, બા મજૂરી કરીને આવતી હોય, સૈતર વૈશાખનો તડકો હોય અને બાળક માં દોડીને માં હામો આવે, દીકરો માં તું આવી ગઈ મજૂરીએથી ને? હા બેટા.
અરે બેટા તું તડકાનો કા તારા પગમાં નથી, કારણ કે આવી આવી ગરીબાઈ પણ સંસ્કારના જે સિંચણ હતા ને ધાવણના ઠાઈ ઠાઈ નતા મામા. બધાયનો ટોસો, સમાજનો, પરિવારનો, હગાવાલાનો. નહીં, મારા બાળક કાલ મોટો થઈ જાય છે, મારો દીકરો કાલ મોટો થઈ જાય છે. એ 5 વર્ષનો થયો ને હામાં દોડીને આવ્યો, માં માં અરે બેટા તારા પગ બળે છે દીકરા, તું શું કામ દોડીને આવ્યો મારા સામે? માં આ બધાય કામેથી આવી ગયા, તું કેમ મોડી આવી? કે બેટા બીજા તો આવી જાય પણ હું તો હાલીને ગઈ હતી ને હાલીને આવું છું માં. પછી માં માથે ઓઢણું રાખી દે. હવે આ ગામડાના સમજી જાય, સિટી વાળા નો સમજે. માથે ઓઢણું રાખી દે. શું કામ? કે મારા દીકરાને તડકો ન લાગે. ઓઢણું રાખી દે. શું કે છે? માં તે મારી માથે ઓઢણું રાખ્યો ને મને ભૂખે મારી મરી ગઈ માં, હું ધરાઈ રહ્યો અને સાયો દીધો. શું કીધું? તારા પાલવડે મારી ભૂખ હરી, તારા પાલવની મેં ઊંઘ કરી, તારા પાલવની મેં ઊંઘ કરી. હે માં, તારો જે માથે હાથ પડે છે ને માં, મારી ભૂખ મટી ગઈ. પણ માં આનું કારણ, તારા પાલવડે મારી ભૂખ હરી, તારા પાલવની મેં ઊંઘ કરી. પોતે બળી બીજાને ઉગારતી હતી, પોતે બળી બીજાને ઉગારતી હતી. ભલે બટકા બાળક તેમ છતાં, ભલે બટકા બાળક તેમ છતાં, હસતી ઘૂમતી ધવરાવતી હતી. તોય દીકરાના નેણા કાઢતી હતી, દીકરાના નેણા કાઢતી હતી. તો આ બહુ મોટી વાત છે, 1.5 કલાકની વાત છે, ખાલી પોઈન્ટ મૂક્યો છે. પણ હું કોઈ સુધરતા નહીં ભાઈઓ, અમારે કોઈ જરૂર નથી. પણ આઈનો પરિવાર છું, કારણ અમારી કુળદેવી માં મનસા દેવી, અમારી કુળદેવી મનસા દેવી. પણ અમે એને સાચે કહીને બોલાવી, જો અમે સાચે બેઠા. હા, અમારી કુળદેવી મનસા દેવી, અમે એને સાચે કે આપણે હોય ને 2 નામ હોય સાચે. પછી અમારી ચડાવ કર લેવા વાળી એટલે રવેશી, મોગલ અને સોરબાઈ અમારી દીકરીઓ છે. સમજી ગયા ને તમે? અમે પિંગળ નાગ છે, કારણ માં મનસા દેવી 9 નાગની માં છે. સચ કરજો ક્યાંક મોબાઈલમાં, હું તો અભણ છું. હા, આ 9 નાગ છે ને એની માં છે મનસા દેવી. એટલે અમે ઈ પરિવાર છે, નાગકુળ છે, આઈનો પરિવાર છે. તો કોઈ ધૂણવાનું આવતું બેટા બહાર વ્યા જાજો, કારણ કે સખત મનાઈ છે. અને મોબાઈલ બંધ રાખજો અને આ ધામમાં બને એટલી સેવા આપજો. રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર ન બનશો, કારણ કે બુદ્ધિનો ઉપયોગ જ નતા. અહીંયા રાગ થઈને આવો, બરાબર? બીજી વાત, કાલે મેં કીધું હતું, અમે કાર્ય કરી છે ને અહીંયા નામ જ ખાલી બાપુનું રાખે છે, બાકી દાતારો રૂપિયા દે છે, બાપુનું કાંઈ નથી. બાપુ માગીને બીડી પીવે છે. આ અમુક ઘણા કે છે કે બાપુ લેતા નથી કેમ દે છે. વાત એની સાચી છે, કારણ કે એના બુદ્ધિ નથી વાત કરે છે. પણ અમે 5 લાખનો હોય કે 20 લાખનો હોય કે 1 કરોડનો હોય કે 2 કરોડનો હોય, વધારે હોય, એ સેવકોને કહી દઈએ એટલે અમારું કાર્ય સેવકો પૂરું પાડે. પણ નામ રાખે બાપુનું. એટલે હું કાયમ કહું છું, ખાલી નામ જ રાખી, મારી પાસે ક્યાંય નથી મોગલ સિવાય. તો બાપુનો આદેશ છે, શાંતિથી આરતી લેજો અને ખૂબ માની કૃપા છે બાપ. અને ધૂણવાનું હતું બહાર જાજો ભાઈ, હું બહુ વિરોધી માણસ છું. અને કોઈ કે માતાજી નડે, પિતૃ ન રહે, એ બધું મન દઈ દેજો. બને ત્યાં સુધી અંધશ્રદ્ધામાં ન જાય. બેન દીકરી ભાણેજ ફૂઈને રૂપિયા આપી દેજો. આ બાપુનો આદેશ છે. બોલીએ મોગલ માતની, મનસા દેવી માતની, આદિયાવડ માતની, મણિધર મોગલ માતની, સોરબાઈ માતની, માં રવરા રવેશી માતની, પિંગળ નાગની.